ઉપલેટામાં ગરમીનો પારો વધતા રસ્તા સુમસાન બન્યા છે। લોકોએ ગરમીને લઈને બજારોમાં આવવાનું ટાળ્યું છે। ગરમીને લઈને વેપારી વર્ગમાં મંદીનો ભય સતાવી રહ્યો છે। રાજકોટ શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। બપોરના સમયે રોડ પર લોકોની અવરજવર પણ ઘટી છે। બપોરના સમયનો 40-41 ડિગ્રી તાપમાનનો પારો ઉંચકાયો હતો। ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી વિનુભાઈ ઘેરવડા। માર્ચ એન્ડિંગ ગયો અને મંદીનો માહોલ હજી તેમ ને તેમ છે। ઉપલેટાની માર્કેટમાં તમે જુઓ તો બપોર વચારે ક્રિકેટ રમી લ્યો એવો સાફ સુથરા રસ્તા છે। હાલ મંદીના માહોલથી ઉપલેટા વિસ્તારના ગામડાઓ પણ અહીં આવતા નથી। ઉપલેટાનો વેપાર ધંધો ગામડા ઉપર રહેલ છે। જો ગામડા ઉપલેટા શહેરમાં ના આવે તો ઉપલેટાની તમામ બજારોમાં અત્યારે મંદીનો માહોલ છે। આ મંદીનો માહોલ હાલ ગરમીના હિસાબે છે, પણ હજી ગરમીનું પ્રમાણ વધવાનું છે। ત્યાં તો શું થશે એ કોઈ કલ્પના બહારની વસ્તુ છે। આ મંદી ઉપરાંત લોકોમાં લગ્નના માહોલનો પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી। લગ્નની સિઝન કહે છે પણ લગ્નનો ઉત્સાહ જોવા મળતો નથી। આ મંદીથી લોકોને ખૂબ જ પરેશાની અને હાનિ પહોંચે એમ છે અને આ માટે થઈને ઉપલેટાના તમામ વેપારી ભાઈઓ ખૂબ જ ચિંતામાં છે અને આ ચિંતા હજુ વધુ ને વધુ આગળ વધશે તેવી અમે આગાહી કરી રહ્યા છીએ।